ની ચૂંટણી 13 વર્ષ બાદ યોજાશે અને મતદાર યાદીમાં નામ ઉમેરવા અંગે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને આ ચૂંટણી યોજવાની પ્રક્રિયામાં વિલંબ થતો હતો. છેલ્લા 13 ગઢડા ગોપીનાથજી મંદિરનો વહીવટ આચાર્ય પક્ષ દ્વારા કરવામાં આવે છે ત્યારે દેવપક્ષ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે આચાર્ય પક્ષના એસપી સ્વામી અને તેમના મળતિયાઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને જે બહાર ન આવે તે માટે ચૂંટણી પ્રક્રિયાને ટાળવામાં આવતી હતી. પણ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી અને ચૂંટણીની પ્રક્રિયા યોજવાનો આદેશ આપ્યો. સાથે જ મહારાષ્ટ્રના ચીફ જસ્ટિસ મોહિતની ગોપીનાથજી મંદિરના વહીવટી તરીકે નિમણૂક કરી છે તેમજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજને ચૂંટણી અધિકારી તરીકે રોક્યા છે. છેલ્લા 20 વર્ષથી આ લોકો વહીવટમાં છે. અન્ય મંદિરોનો તમે વિકાસ જુઓ, સાળંગપુરનો જુઓ, ધોલેરાનો જુઓ, વડતાલનો જુઓ, રાજકોટનો જુઓ, ઘણો બધો વિકાસ થયો છે. જ્યારે ગઢડાની અંદર છેલ્લા 20 વર્ષથી વહીવટ કરે છે, એક સારી મૂતરણી નથી બનાવી. વિકાસ તો પોતાનો થયો છે, સંસ્થાનો નથી કર્યો આ લોકો. બીજી બાજુ હાલ વહીવટ કરતા આચાર્ય પક્ષના સંત અને કોઠારી ઘનશ્યામ મહારાજ કહે છે કે ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બંને પક્ષો તૈયાર છે અને આ માટે હાલ મંદિરમાં તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. જોકે હાલની જે સ્થિતિ છે તે જોતા વિવાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. 5 મે યોજાનાર છે. ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના એ જ કરીએ કે ગોપીનાથજી મહારાજ અને ન્યાયિક પ્રક્રિયાની સાથે ખૂબ સારી રીતે ન્યાયપૂર્ણ ઇલેક્શન સંપન્ન થાય. દેવપક્ષે આચાર્ય પક્ષ પર નાણાકીય ગોટાળાથી માંડીને હરિભક્તો માટે પૂરતી વ્યવસ્થા ન કરવાનો આરોપ પણ મૂક્યો છે. ત્યારે આ ચૂંટણી બાદ મંદિરમાં હરિભક્તોને પૂરતી સુવિધા મળે અને ભગવાન સ્વામિનારાયણના હસ્તે બનાવવામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં રાજકારણને બદલે ભક્તોને ભક્તિનો સાચો અનુભવ થાય તેમ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગઢડા.